નમસ્કાર. નમસ્કાર. હેલો. હું સુરત થી બોલો. જાગૃત નાગરિક સંજય ગીજવા વાત કરું છું. હાજી બોલો. હા, હવે પરમ દિવસે સુરતમાં પૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલું છે. હમ. એ ઘટના અનુસંધાન અમારે કમ્પ્લેન્ટ પોલીસ વિરુદ્ધમાં લખાવવાનો છે. તમારી જોડે પોલીસે ગેરવર્તણૂક કરી છે? હા, એમાં એક મેહુલ બોગરા કરીને એક નાગરિક છે, એમની સામે. અચ્છા, તમારી ફરિયાદ છે કે આ મેહુલભાઈની ફરિયાદ છે? ના, મારી ફરિયાદ છે. પોલીસ લોકો જોડે ગેરવર્તન કરી અને ટોળા જે ભેગા થયેલા હતા એની સામે મારામારી કરવાનો ઉશ્કેરાયેલો પ્રયત્ન કર્યું, એની સામે મારું ફરિયાદ છે. આ મેહુલભાઈ એમનો પોતાનો ફરિયાદ લખાયો હશે. આ તો અમારું એક જાગૃત નાગરિક તરીકે અમારું જે ફરિયાદ છે તમારે લખવાનું છે. આપનું નામ બોલવું પડશે ભાઈ. હા, સંજય ઈજાવા. સંજય ઈજાવા. ઈદાવા. ઈજાવા. EZHAVA. ઈજાવા. ઈજાવા, બરાબર ને? આપનો મોબાઈલ નંબર બોલો. 9. ઓકે, ક્યાંથી બોલી રહ્યા છો? સુરત. સુરત સિટી કે સુરત ગ્રામ્ય? સિટી. સુરત સિટી. ક્યાં કીધું આપનું રહેવાનું આમ પ્રોપર? 1 નંબર લેક્યુર હાઉસ, અડાજણ, સુરત. અડાજણ, હે? જી. ઓકે. અચ્છા, શું પ્રોબ્લેમ છે? કેમ? એમાં વાલજી હડિયા નામનું એક ASI છે. હા, ASI નામ શું છે? વાલજી હડિયા. વાલજી અડિયા. હા, બરાબર છે. એમને એક નંબર પ્લેટ વગરના બ્લેક કલરના કાચ વાળી એટલે ફિલ્મ લગાવેલી એક ગાડીમાં બેસીને કઈક ને કઈક કામકાજ કરતો હતો. બરાબર. એટલે મેહુલભાઈએ ત્યાં જઈને વિડીયો ચાલુ કરીને એમને પૂછપરછ કરતા ઉશ્કેરકજનક રીતે વાત કરી, એમને મારવાનો પ્રયત્ન કર્યું છે, એમને મારામારી કરી છે. જે પબ્લિક જ્યાં ભેગું થઈ ગયું છે એ પબ્લિકની સામે પણ એમને મારવાનો પ્રયત્ન કર્યું છે, પબ્લિકને દોડાયું છે, ગાલી ગલત બોલવાનું ચાલુ કર્યું છે. એટલે એમની સામે ફરિયાદ નોંધાવવાનું છે, એટલા માટે આપશ્રીને અમે કોલ કર્યું છે. અચ્છા, અને તમે જે મેહુલ કહો છો ને, એને વિડીયો ઉતાર્યો છે? મેહુલે? હા, મેહુલે વિડીયો ઉતાર્યો છે. શેનો વિડીયો ઉતાર્યો છે આ મેહુલે? ના, બસ મેહુલે પોતાનો મોબાઈલ કેમેરા ચાલુ કરીને એમની જોડે વાતચીત કરી છે એમ. કારણ કે સબૂત હંમેશા જરૂરી હોય છે. એક સરકારી કર્મચારી નિયમ ભંગ કરીને જયારે બેસતા હોય છે ત્યારે. મારી વાત સાંભળો, હું શું કહેવા માંગુ છું. શું બનાવ બન્યો હતો તો એમનો વિડીયો ઉતારતા હતા કે બોલાચાલી? બ્લેક કલરનો કાચવાળી ગાડીમાં પોલીસ કર્મી સાથે બેસેલા હતા અને એને નંબર પ્લેટ પણ નહોતા. અચ્છા, બ્લેક કલરની મોટર વ્હીકલ એક્ટ નું એને ભંગ કરીને આ ભાઈ ત્યાં ગાડીમાં રોડ પર સાઈડ પર ગાડી ઉભી રાખીને ત્યાં બેસેલા હતા. તો નંબર પ્લેટ વગરનું ગાડી હોય એટલે કોઈ બી સસ્પિશિયસ કામગીરી ચાલતી હોય એની અંદર. અને આ મેહુલ તમારું કોણ થાય? તમે જે મારા મિત્ર છે. ઓકે, તમારી જોડે નથી થયું, તમે મેહુલ માટે લખાઈ રહ્યા છો, બરાબર? ના, મેહુલ માટે નથી લખાવી રહ્યો. એ સક્ષમ છે એના માટે લખાવવા માટે. હું જનતા વતી લખાવું છું. જનતાની સામે જે આક્રોશ બતાવ્યો છે એને ગઈકાલે, અને જનતાની સામે જે ગાળાગાળી કરી છે અને જનતાને જે મારવા માટે દોડાયું છે એના માટે લખાવું છું. ઓકે ઓકે, બ્લેક કલર ની ફિલ્મ લગાવેલી છે ગાડી પર? ગાડીમાં લગાવેલું છે. વ્હાઈટ કલર ની ગાડી છે મારુતિનું, અને નંબર પ્લેટ વગરની ગાડી છે. અચ્છા, અને જનતાને ઉશ્કેર્યો છે, બરાબર? હા, એ જનતાને મારવા દોડ્યું છે, જનતાને ગાળાગાળી કરી છે, જનતાને માર્યું પણ છે કોઈ વ્યક્તિઓને પકડીને. એટલે અચ્છા, અમે તમારી આ જે વસ્તુ છે સિટી સુરત સિટી છે એમને ફોરવર્ડ કરીએ છીએ. ઓકે. અમે ત્યાંથી એનું લઈ લેજો જે બી હોય. અચ્છા, એટલે પોલીસના વિરુદ્ધમાં કમ્પ્લેન્ટ કરવા માટે સરકારે આજે નંબર જાહેર કર્યું છે, એટલે ફરીને જે જગ્યા પર પહોંચશે એવું થયું. કરી હોય, પોલીસે ગેરવર્તણૂક કરી હોય, તમારી ફરિયાદ ના લેતી હોય એના માટેનું છે. અમે જે તે એરિયાના CP સાહેબને SP સાહેબને મોકલતા હોઈએ છીએ. ઓકે, એટલે ટૂંકમાં ફરીને ત્યાં જ આવ્યો ને એટલે અમે પછી ડાયરેક્ટ CP માં ફરિયાદ કરો અથવા ફરીને એવું નથી હોતું. હવે આ છે કે ત્યાં તમારા લોકલ તમારું ના સાંભળતા, તમારી કામગીરી ના કરતા હોય તો તમે ડાયરેક્ટ CP સાહેબને બી અમે આ વાત કરી શકો છો. અને અહીંયા DG સાહેબનો એક ઈમેલ એડ્રેસ આપું છું, અમે લખો DG લખો, DGP-G1 ઓકે SCR -BR, B for Bombay, R for Rajasthan, BR @gujarat.gov.in. ઓકે.
એના પર તમે ઈમેલ કરીને અરજી કરીને કરી શકો છો. ડીજી સાહેબના વંચાણે જશે આ અરજી આપની જે બી મિસકન્ડક્ટ થયું હોય. ઓકે. અમારા હેલ્પલાઇનમાં અમે અમારે સીપી સાહેબને તો મોકલી જ આપીએ છીએ કે આ પીઆઈ એએસઆઈ એ તમારા ત્યાં સુરતના છે જાહેર જનતાને આવી રીતે ગાળાગાળી કરેલી છે, બરાબર ને? હા, એટલે એમાં એવું છે, મેહુલભાઈ જોડે જે આ ઘટના બની ને, એટલે સામે તો ફરિયાદ તો નોંધાઈ ગયું છે. મેહુલ સામે પણ ફરિયાદ નોંધાઈ ગયું છે અને મેહુલે પોલીસના જે આ કર્મી છે એની સામે પણ ફરિયાદ નોંધાયું છે, બરાબર છે. એટલે વસ્તુ થઈ ગઈ છે ને. હા, હવે એફઆઈઆર નું મને આઈડિયા નથી, પણ ફરિયાદ તો લખીને આપ્યું છે. હવે એફઆઈઆર ના રૂપમાં. મેહુલભાઈ નું આખું નામ બોલો તો. મેહુલ બોગરા. મેહુલ બોગરા. એમનો મોબાઈલ નંબર કયો છે? એમના મોબાઈલ નંબર મારી પાસે નથી. તમે સોશિયલ મીડિયામાં એમને સર્ચ મારી શકો છો. એમના વિડીયો બધા એની અંદર ઉપસ્થિત જ છે. હાલમાં અહીંયા મળી જશે તમને જોવા માટે. આ ઘટનાનો વિડીયો પણ તમને એની અંદર જ મળશે. ના, અમારે નથી અહીંયા કોઈ વોટ્સઅપ કઈ છે નહીં, એટલે ઘટનાનો કઈ નથી. પણ અમે તમારી આ જે રજૂઆત છે ને આપે ના, આજે સરકારશ્રીએ જે આ નંબર જાહેર કર્યું છે ને મેડમ, એટલે અમે એવું વેમાં હતા, કદાચ માની લો આપણે આજે ફરિયાદ 1449 ની અંદર કરીએ. વાત તો સાંભળો મેડમ, તમે વાત તો સાંભળો. સંજયભાઈ, હા બોલો. હા, આ જે 1449 વાળું જે નંબર જાહેર કરી છે ને, જે હાઈકોર્ટની અંદર ઇન્સ્ટ્રક્શન થી જે નંબર જાહેર કરી છે, એટલે અમને એમ હતું જે કોઈ પણ ફરિયાદ પોલીસની વિરુદ્ધમાં હોય ત્યારે પોલીસ ફરિયાદ નહીં નોંધાય. આજે ટોળા સામે જે એને કે જે ગેરવર્તન કર્યું છે એના માટે કોઈ ફરિયાદ અહીંયા સુરતમાં નોંધેલું નથી. એટલા માટે તમને આ નંબર ઉપર અમે ફોન કરીને જણાવીએ છીએ. જે બી રજૂઆત છે ને એ અમે સીપી સુરત સાહેબને મોકલી આપીએ છીએ. જો તમારા મેહુલભાઈ ની જે ગાળાગાળીની જેવી થઈ હશે ટોળાની, બરાબર, એ સીપી સુરત સાહેબ એનો સોલ્યુશન કરશે. અને મેં જે ઈમેલ એડ્રેસ મોકલ્યો ને એ અમારા અહીંયાનો જે ઈમેલ એડ્રેસ છે, તમે એમાં પર એક ઈમેલ મોકલી આપી શકો છો, બરાબર. અને હું અત્યારે જે છે તમારી જે વસ્તુની રજૂઆત છે એ પણ હું લઈ લઉં છું, બરાબર. ઓકે. એટલે અલ્ટિમેટલી મેડમ આ જે ફરિયાદ તમે અહીંયા ફરી